અને આ બાજુ ધાનેરા અને દિયોદરનો વિવાદ તો ત્યાંનો ત્યાં જ ઉભો છે। એક બાજુ નવા જિલ્લાની માંગ થઈ રહી છે, દિયોદરને પણ જિલ્લો બનાવવાની માંગ થઈ રહી છે। એક બાજુ ભૂવો ધૂણી રહ્યો છે અને આ બાજુ ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગણી કરવામાં આવી રહી છે। અને હવે પૂર્વ ધારાસભ્યો પણ મેદાને ઉતર્યા છે। પૂર્વ ધારાસભ્યો માંગણી કરી રહ્યા છે કે દિયોદરને પણ બનાસકાંઠામાં રાખવામાં આવે ને એની સાથે સાથે ધાનેરાને પણ બનાસકાંઠામાં જ રાખવામાં આવે ને આ બધા વચ્ચે પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે ખૂબ જ આકરા પ્રહાર કર્યા છે। નામ લીધા વગર તેમણે પ્રહાર કર્યા છે કે આ જે વિભાજન છે એમાં ક્યાંક કોકનું હિત સચવાયેલું છે, ક્યાંક કોક પોતાના રોટલા શેકી રહ્યું છે। તમે આજે અમારે તાલુકા માટે રડવું પડે? તમે બેઠા છો ત્યાં, મેં ફોન કર્યો છે, અમિતભાઈને ફોન કર્યો છે, પીએમ ને ત્યાં પણ ફોન કર્યો છે, અમિતભાઈને ત્યાં મેં મેસેજ મારો રેકોર્ડ કરાયો। આવી સામાન્ય બાબતમાં અમારે લડવું પડે ને આજે 80 વર્ષે પહોંચવાના અમે 20 વર્ષના હતા ત્યારથી જનસંઘનું કામ કરતા આવ્યા છીએ અને આજે અમારે લડવું પડે। કટોકટીમાં હું જેલમાં હતો, આ વિચારધારા માટે અમે પણ કંઈ કર્યું છે અને છતાં જો તમને ન કોઈને સમજાતું હોય તો અમને મારી નાખો, અંગ્રેજો કરેલો જલિયાવાલા બાગ કરી નાખો, પણ મહેરબાની કરીને આવું માફ કરો। રોજ રોજ અમારે મરવું એના કરતા એકવાર મરવું સારું। બહુ દુઃખ સાથે આ વાત કરું છું।